આજે અમારા ઘરે બ્રહ્મદેવ શ્રી નારાયણ દાદા પધાર્યા છે. સારા એવા ભાગવતાચાર્ય છે અને બધા ઉપનિષદો, બધા પુરાણો અને બધી રીતે બધું જ્ઞાન સારી રીતે તેઓની પાસે છે. એટલે આપણે આજે અમારા ઘરે આવ્યા છે તો બધાને દાદાનો થોડોક પરિચય કરાવી. તો નારાયણ દાદા, આપણો મૂળ ગામનો પરિચય આપો. મારું મૂળ ગામ લીલિયા તાલુકાનું ઇંગોરડા ડાંગ તરીકે નામથી ઓળખાય છે. ત્યાંના જૂના નિવાસી અને હાલમાં 20-22 વર્ષથી આપણે દીકરો મહેશભાઈ છે એને નોકરી સિસાઈમાં મળવાથી અથવા ચાલુ છે એને કારણે એની સાથોસાથ રહેવા માટે અમરેલીમાં થઈ ત્યાં સ્થાયી થયા અને એની ઈચ્છા અનુસાર, મારી ઈચ્છા અનુસાર અને સૌથી ભાવથી ત્યાં રહેવા માટે એને અમને બધાને અનુકૂળ પડે છે. સારું. એટલે ત્યાં રહેવાનું નિર્ણય કર્યો છે. આપણા ગામડાની અંદર ત્યાં ઇંગોરાળામાં મકાન કે જમીન એવું કાંઈ? ઇંગોરાળામાં મકાન છે, જમીન 20-25 વીઘા છે અને એ જમીનને કારણે મકાન રાખવાનું હાલમાં છે. જમીન બીજા ભાઈબંધ દોસ્તારો હોય જે આપણે અનુકૂળ પડે એવા જે ભાઈઓ જે છે, ખેડૂત ભાઈઓ, તેઓને એને જમીન આપણે વાવવા માટે આપીએ. આપણી જમીન સચવાય પણ એમાંથી આપણને એટલું જ મળે આશા નહીં, કોઈ નથી. જમીન સાચવે આપણે, પણ જમીન સાચવે અને એ આપણા ભાઈબંધ દોસ્તારો આપણી સાથે હળી મળીને રહે છે. એટલે આ ઈચ્છા અનુસાર મકાન ત્યાં રાખેલું છે, જમીન પણ એ પ્રમાણે રાખેલું છે. એની અંદર દાર મૂકેલો છે. બ્રાહ્મણીઓ કર્મ જે કરતો પણ શરીર અમુક વર્ષથી વૃદ્ધાવસ્થાને કારણે પછી કદાચ જો આપણે બ્રાહ્મણીઓ કર્મ રાખીશું તો વાહન વ્યવહારો અત્યારે થઈ ગયા, ટાઈમે જવું, ટાઈમે આવવું, માફક આપણને વાહન ચલાવતા આવડે નહીં. એટલે આપણે ઉંમર કેટલી દાદા છે તમારી? 90 વર્ષની ઉંમર થઈ. 90 પાકા? 90 પાકા થયા. 2 મહિના બાકી છે. 2 મહિના બાકી છે 90માં. તો તમારે આરોગ્ય તો બહુ સારું છે દાદા. હવે એ આરોગ્ય જે છે પણ કોઈ એવા મહાપુરુષો અને શાસ્ત્રોના સંગમથી વિચારો સારા હોવાથી કે ભાઈ આપણું આરોગ્ય જે છે એ આરોગ્ય પોતાના વિચારથી સચવાય અને પોતાના વિચારથી હાલવું, ચાલવું, ખાવું, પીવું એ બધું ઈચ્છા અનુસાર જો થાય અને તો સાત્વિક ખોરાક થાય, સાત્વિક વિહાર થાય, સાત્વિક આહાર અને સાત્વિકતા જો જીવનમાં ટકે તો આપણું આરોગ્ય જે છે સચવાય. પછી આપણે દાદા સપ્તાહો ઘણી કરેલી. સપ્તાહો અમુક અનુસાર કોઈ દુકાનદાર તરીકે નહીં પણ જે સામે વ્યક્તિ જે છે એનું હિત થાય, આપણું હિત થાય. આપણને અનાયાસે જે પુરુષાર્થ તરીકે મળે એમાં સંતોષ અને સામાનું કલ્યાણ થાય, હિત થાય, સમાજને હિત થાય એવા વિચારશ્રેણી તરીકે આ કાર્ય કરવામાં આવેલું હતું. હવે બંધ